આજ સુધી કોઈ કીધું નથી અમારા ગુરુ કોણ છે. થોડાકને ખબર છે, આજ બધાને કહી દી કે અમારા ગુરુ હે ને ભાઈ અમે વનરાજભાઈ ના ને ગુલાબબેન ના વ્લોગ જોઈને અમે સ્ટાર્ટિંગ કર્યું એટલે અમે એને ગુરુ માન્યા હતા. આ વખતે તો હે વનરાજભાઈ જોઈને બીક લાગી તેના વિડીયો નથી બનાવી પણ ઓલે વખતે ભેગા થઈને એટલે મારે બનાવો જ છે. વાહ વાહ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આપણે ભાઈ કાલનો વ્લોગ છે એમાં કીધું હતું કે આપણે બહાર ગામ જવાના છીએ, એટલે એક જગ્યાએ જવાના છીએ, ગામત્રે જવાના છીએ. તો એ ક્યાં જવાના થાય આજના વ્લોગમાં તમને કહેવાનું છે. તો જો ભાઈ મસ્ત મજાના તૈયાર થઈને ભાઈ કાસકોલિયા ગામમાં આવી જશે અને કાસકોલિયા ગામમાં આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો અમે બે જ આવી છીએ જાનમાં. કાં આજ મારા મામાની જાન આવે છે. કાલ માંડવાની કાલ જાન આવી હતી પણ કાલ કાંઈ અવાણું નો નાટક અવાણું નતું ભલાધાર એટલે કીધું હાલો કાસકોલિયા જઈ આવી. અને બાકી અમારા ગામમાં તો કાંઈ ડીજે ને એવું કાંઈ વગાડવાનું છે નહીં. અમારા ગામની જાન છે તો એમાં જ કાંઈ ડીજે ને એવું નથી વગાડવાનું. પણ બીજા ગામમાં જ કાંઈ એવી બંધી નથી થઈ એટલે મારા મામાની તો શાયદ ડીજે લાવ્યા હશે, બહુ પાકી ખબર નથી, જો કે લાવ્યા જ હશે. તો આપણે નાકણે જવાનું છે ને કરવાની છે. આપણે કીધું તું મોજ કરવાની છે. તો ભાઈ આ જાનની વાત હતી, બીજું કઈ નહીં. કાં હવે કન્ટિન્યુ બન્યા રહેજો બધા. આપણે નાચે પાછા મળશું. ભાઈ સાહેબ લગ્નમાંથી આવી ગયા ને આવીને ભાઈ હીરા પૂરા કરવાના હતા તો હીરા પણ પૂરા કરી વાળ્યા છે. અને અત્યારે આવી ગયા છીએ આપણે દુકાનમાં. તો જો આજે ભાઈ ચોલી ભાડે ગઈ હતી તો એ પાછી અત્યારે રિટર્ન આપી ગયા છે. હવે જો એને ફ્રેશ કરીને ધોઈ બોઈને એ એક સાઈડ મૂકી દેવાની, ધોવા મોકલવાની છે. બે ચોલીઓ ધોવા મોકલવાની છે તો એ ભાઈ ધોવા મોકલી દેવાની છે. કેમ કે મેલી થયું એટલે કે આપણે કાંઈ મેલી વસ્તુ તો ભાઈ ગ્રાહકને અપાય નહીં, એટલે ભાઈ ધોવા માટે ફ્રેશ કરવા મોકલી દેવાની છે. બરાબર છે. તો આજે તો જો આ સાઈડ નોખી મૂકી દીધી ધોવા જઈને, એટલે જેમ આવતી જાય એમ જો અહીંયા ખાલી થઈ ગઈ છે આ જગ્યા ભરાતી જાય. બરાબર છે. તો એક જો આ ચોલી ભાડે ગઈ હતી, એક આ ને એક આ, અને પીળી ગઈ હતી તો પીળી ભાઈ ફ્રેશ થઈ ગઈ છે, ધોવાઈ ગઈ છે. હલ્દીની ચોલી સાફ સફાઈ સરસ મજાની થઈ ગઈ છે. તો આને હે ધોવા માટે મોકલવાની. બરાબર ને શેઠાણી?
દુકાનના ઓહો આજ આપણને કોણ મળ્યું હતું આપણા ગુરુ એમ જોઈને આપણે વિડીયો સ્ટાર્ટિંગ કર્યું હતું પેલા જો કે અમિતભાઈ એના વિડીયો જોતા હતા પછી ગુલાબબેનના વિડીયો તમે એમ કીધું ને કે એના વિડીયો જોઈ એમ પછી મેં વનરાજભાઈ અને ગુલાબબેન બેના હેને ગુલાબ વનરાજી બેના વિડીયો જોવાનું સ્ટાર્ટિંગ કર્યું ને પછી આમ ગુલાબબેન એવું બોલતા હતા ને કે એમ જોઈને મને એમ થયું કે નહીં અમારે વિડીયો બનાવવા જ છે પછી આમ આપણે એના ગુરુ માનીને એનું જે રીતનું બોલતા હતા ને એ રીતનું શીખી કે આ રીતનું બોલે ને આમ ફોન એવું જલાય એમ ક્યારેક ક્યારેક ન ખબર પડે તો આમ ખીજાતા પણ જાજુ એને જોઈને શીખી એટલે આમ બે એનથી સ્ટાર્ટિંગ કર્યું કાં એટલે અમે એને ગુરુ મહિના છે અમારા વિડીયોના જેમ બધા કહેશે ને જિંદગીમાં એક તો ગુરુ હોય જ તે તો ક્યાંયથી સ્ટાર્ટિંગ ન થાય ને તો કાંઈ નહીં પહેલાં તો કે મમ્મી પપ્પા હોય આપણા ગુરુ હોય હાલો એ મમ્મી પપ્પા છે પણ જ્યારે તમે નિશાળે જાઓ ને ત્યાંથી તમારે ગુરુ બનવાનું ચાલુ થઈ જાય લગ્ન કરવાનું હોય તો એ પહેલાં ગુરુ બને પછી લગ્ન થાય ત્યાં સુધી લગ્ન ન થાય તો આમાંથી એવું જ કંઈક છે જો અમે વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું ને એ આપણે વનરાજભાઈને આપણે ગુરુ માનીને કર્યું હતું ખરેખર ભાઈ આપણા વિડીયો મળ્યા છે હાલવા અને અમે તો અત્યારે ઘણા આગળ વધી ગયા છીએ અને આજે મળ્યા હતા ને તો ખૂબ એટલે ખૂબ આનંદ થયો બહુ મજા આવી વનરાજભાઈ એમ કે જો કે ગુલાબબેન તો નતા કા આ બે આખો દી ગુરુ ખીલો બે આખો દી હારે નારે હો જ્યાં હોય ને બે હારે જતા કા એમાં એવું થતું હતું વનરાજભાઈ જ્ઞાન વગર થોડુંક અજાયણું પડતું હતું બરોબર ને અચાનક લગ્નમાં ભેગા થઈ ગયા બરોબર છે અચાનક લગ્નમાં જોકે અમે તો વિચાર્યું નતું કે ના અમને વનરાજભાઈ ભેગા થશે એમ બરાબર પછી અમે નાકાણી ગયા ને ગાડી લઈને પૂગ્યા ને એટલે અમારે કેમ ઘર છે એ રીતનું જ ના હતું અમને જ્યાં ઉતારો આપ્યો હતો ને નાકાણે આ કેમ બાવણું છે એમ ગાડી લઈને અમને બાવણામાં આને ના ગેટ પાસે ઊભી રાખી ગાડી ઊભી રાખીને તો એ વનરાજભાઈ મોટર ભાળી ગયા પછી પાડી ગયા ને એટલે એને મને કીધું નહીં કે આ વનરાજભાઈ મોટર છે એટલે પછી આમ જોયું ને એટલે મને ખબર પડી ગઈ કે હા છે તો અમને કઈ રીતે ખબર પડી કે વનરાજભાઈ મોટર છે ખબર છે એની મોટર છે ને એમાં એને જોકે હું લખેલું છે નથી ખબર પણ આવું રીતનું એવું બેનર ટાઈપ એટલે કે આપણે તોરણ સાચી વાત છે એવું બાંધેલું છે ને એ જોઈને ભાઈ વનરાજભાઈ ગાડી તરત ઓળખાઈ જ જાય કે એની જ ગાડી છે અને પછી આમ અંદર ગયા ને તો ખરેખર એની જ ગાડી હતી જોકે એમ કહેતા હતા કે ડ્રાઈવર મૂકે છે નહીં પણ આ કોને ખબર અમારે બધાને ભેગું થવાનું આમ નસીબમાં હશે અને આજે પહેલી વખત વનરાજભાઈ હારે પહેલી મુલાકાત હતી કા પહેલી મુલાકાત ને એમાંય આખો દિવસ હારે કોઈ દી મળ્યા નતા જોકે ફોનમાં એમ તો વાત થતી જ હોય એના હારે જોકે ગુલાબબેન હારે કોઈ દી નથી થઈ વાત પણ વનરાજભાઈ હારે તો અવરનવર વાત ચાલુ જ હોય જોકે મારી જ ન થતી હોય પણ આ બે કરતા હોય કા કેમ કે વનરાજભાઈની મળ્યા હતા ને તો થોડો અંદરથી પ્રાઉડ ફીલ થાય છે કે એવડા મોટા યુટ્યુબર આપણા ગુરુ છે તો ભાઈ હવે વધારે તો કંઈ નહીં કે બસ એટલું જ ત્યાં દિલથી થેન્ક યુ અને અચાનક વનરાજભાઈને જોઈને આમ અંદરથી એવો આનંદ થયો કે વાત ન પૂછો પહેલાં તો હવે તો છે ને કહેવાનું નહોતું પણ હવે મને એમ થાય છે કે હું કહી દઉં જોકે મને કીધું હતું તો મેં ના પાડી મેં કે તમે એને કહેતા નહીં મારા આને નહોતું કેવું બસ તો એમાંથી કહેવાય ગયું આમ અંદરથી નીકળો ઓરખ છે ને તો વનરાજભાઈ ભાડ્યા ને તો મને એમ થયું કે જઈને સીધો પગે લાગી લો કેમ કે ગુરુ માનાતા ને ખરેખર ભાઈ આપણા ગુરુ હોય ને આપણે નમન કરવા જોઈએ તો મને એમ થયું કે મારે પગે લાગી લો પણ પછી આમ કેટલા બધા માણસો હતા ને મને એમ થયું મારે કેમ વનરાજભાઈ ભાઈ જાવ તોય ઘડીક ન ગઈ 5-6 મિનિટ ન ગઈ પણ પછી પગેથી બેઠા હતા ને તો મને એમ થયું કે હું જઈ આવું તો પછી આ એક અમારે ભાઈ બેન હતા ને ફોટા પડાવવા માટે બોલાવતા કા તો અમારે બે હારે એમ ફોટા પડાવતા એમ કહેતા હતા કે અમારે ઇન્સ્ટાગ્રામમાં તમારે બેના ફોટા મૂકવા છે કે અમારે કે વિડીયો ના થતા કે તમારે બે હારે કે મૂક્યું ને તો કે અમારો વિડીયો થોડોક હારે એમ તો એને પછી આમ બે એના ફોટા પડાવીને તો અમારા પાસે હે તો મેં એમ કીધું મેં કીધું મારા વનરાજભાઈ ભાઈ આવું છે મેં કીધું હું એને બોલાવી જવાબ દઈશી એમ
મને કે આ નથી કે જવાબ તો દેતા ને પણ મેં કદાચ આટલા બધા છીએ મેં કદી એને શરમ થઈ તો કે એવું કાંઈ ન હોય કે બોલે જ તે કે હા. પછી હું વનરાજભાઈ પાસે ગઈ ને એના વર્તન સારું કર્યું અને ફોટા પાડવાનું એના ફોટા પાડવા આમ અંદરથી એમ થતું હતું કે નહીં પાડે તો મેં કીધું હતું અમે એને હાલતા થઈ ગયા હતા ને પછી થોડુંક જાનથી થોડાક આમ આઘા વહી ગયા હતા પછી મેં આને કીધું ને કે આપણે એને એવો વિચાર હતો મેં કીધું એના ફોટા પાડવા છે એને વિડીયો બનાવવા છે પણ ત્યારે ગાડી પાછી વાળીને તો મેં એને એમ કીધું મેં કીધું તમે પેલા ફોન કરીને પૂછ લો આ પડે ને તો જવું છે નકર નહીં એમ કે પૂછવાનું ન હોય કે હા જ પડે કે ના ન પડે મેં કીધું ના પાડે શું કરું તે કે ન પાડે કે હાલ તો પછી આમ ગયા નહીં એને પછી ફોટા પાડવાનું પૂછ્યું તો કે એવું કાંઈ ન હોય કે ફોટા જ કે પાડવાના જ હોય તમ તારે એમાં શું છે કે પછી એની યાર ફોટાને એવું પાડ્યું અને બસ મને એમ કીધું ને વિડીયો બનાય તો મને શરમ થઈ તો એના પછી વિડીયો કંઈ ન બનાવ્યો. શી ખબર આમ વનરાજભાઈ ભાડ્યા ને તો જો કે આમ પેલા આનથી ને અમે બે પાછા વેળા હતા નથી મેં એમ કીધું કે તમે ન બનાવો તો કાંઈ ને મને ફોન દેજો હું વિડીયો બનાવી લઈશ મેં એને એવું કીધું પણ વનરાજભાઈ સામે ને તો મને તેમ થયું મારો ફોન કેમ ચાલવા અંદરથી બીક લાગી એમ થયું કંઈક ભૂલ પડશે તો આવું થયું ને એટલે પછી કાંઈ ન બોલું પાછા વધારે કંઈ નહીં કહું આવું કંઈક થયું કાં બહુ મજા આવી ખરેખર અમે એનું વર્તન કાંઈ ન ઘટે બહુ મસ્ત ને આપણે વનરાજભાઈને ઘરે જવાનું છે કાં તો ભાઈ હે ને એમ પાછા ફરી વાર એકવાર પાછી મુલાકાત થશે. ઈ લોકો અહીંયા આવવાના છે અમે પેલા ત્યાં જવાના છીએ ત્યાં અમારે જાન લઈને જવાનું છે એટલે વનરાજભાઈ ની પાછા અહીંયા એને હગા છે અમારા ઘરની બાજુમાં જ રહેશે તો એ પણ ત્યાં અહીંયા જાનમાં મીન્સ કે છોકરાના લગ્ન છે વર વિવાહ એવું છે જાન ને બધું તો એ લોકો પણ અહીંયા આવવાના છે અને પેલા અમે જઈશું પછી એ લોકો આવવાના છે તો ભાઈ આ રીતનો કંઈક કાર્યક્રમ સેટલમેન્ટ કર્યો છે અમે બાકી આગળનો તો કાંઈ નહીં બસ આજ વનરાજભાઈને મળીને આનંદ થયો બાકી તો આજ બધી કોઈ કીધું નથી અમારા ગુરુ કોણ છે જે થોડાકને ખબર છે આજ બધાને કહી દી કે અમારા ગુરુ હે ને ભાઈ અમે વનરાજભાઈ ના અને ગુલાબબેન ના વ્લોગ જોઈને અમે સ્ટાર્ટિંગ કર્યું એટલે અમે એને ગુરુ માન્યા હતા ગુરુ ને ગુરુ માતા કેમ કે ને બધા કેમ કે ગુરુ માતા પણ ખરેખર હે ને કારખાને જઈને તો અમને જે હીરા શીખવાડતા હોય ને એને અમને કેવું શીખવાડે ખબર અમારા ગુરુ હોય ને પછી એને ઘરના હોય ને તો અમે એમ કહેવાય ને ગુરુને પૂછીને અમારા શું કહેવાનું છે કે મારા ગુરુ ખંભાળાથી નહોતા એને મને હીરા શીખવાડ્યા હતા ને ખંભાળાના ભાઈ હતા એને મને હીરા શીખવાડ્યા હતા તો હું એને મામા કહેતી હતી જોકે શું થતું હોય તો મને નથી ખબર પણ હું એને મામા કહેતી હતી તો પછી હું એને ઘરના મામી કહું ને તો એ મામા વલ્લભમાં માર્યા ને મને એમ કે મામી નહીં કહેવાનું પછી ખંભાળાથી બીજા ભાઈ હતા ને એમ કે એમ કહેવાનું ગોરાણીમાં તો ગોરાણીમાં કહેતા આવું હોય તો ભાઈ કાંઈ નહીં તો વનરાજભાઈ અમારા ગુરુ છે આ રીતનું કંઈક અમે એના વ્લોગ જોઈને મેં સ્ટાર્ટઅપ કર્યું અને એને મને એક સલાહ આપી કે તમે આઈફોનમાં છે ને મેં લેન્સ નખાવ્યા હતા તો કે તમે કે લેન્સ કાઢી નાખ્યું એટલે કે ક્વોલિટીમાં ફેર પડી જાય તો ભાઈ મેં લેન્સ કાઢી નાખ્યા છે આઈફોનમાં મેં કેમેરામાં લેન્સ મેળ્યા હતા એ લેન્સ મેં કાઢી નાખ્યા છે અને ભાઈ આજનો દિવસ કંઈક જાનમાં આવો ગયો છે અમારો વનરાજભાઈને બોલીને ખૂબ આનંદ થયો હવે અમે લોકોને ક્યાં જાન લઈને જઈશું એ વ્લોગ પણ આવી જશે પણ થોડોક વાર લાગશે બીજા મહિનામાં જવાનું તો ભાઈ કાંઈ વાંધો નહીં આજનો દિવસ જો કંઈક આ રીતે પસાર થઈ ગયો છે અને વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે એવું મને લાગે છે બરાબર છે જોતા કેમ કે આ ક્લિપ જ 11 મિનિટની ક્લિપ થઈ ગઈ છે બરાબર છે આગળની ક્લિપ 3-4 મિનિટનું હશે એ કંઈક એડજસ્ટ કરી લેજો 13-14 મિનિટનો હું વ્લોગ કરી નાખી સેટલમેન્ટ તો કાંઈ વાંધો નહીં આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો બાકી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો આ વખતે તો હે વનરાજભાઈ જોઈને બીક લાગી તેના વિડીયો નથી બનાવી પણ ઓલી વખતે ભેગા થઈને એટલે મને બનાવો છે વાહ વાહ પેલા પૂછીને આ પાડી તો નકર જબરદસ્તી નહીં કરવાનું કાંઈ વાંધો નહીં તો ભાઈ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો ફરી પાછા મળશું કાલે નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય